હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજસિંહ જાડેજા સાર્થક વિદ્યા મંદિર પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સભ્યપદનો અર્થ અને સભ્યપદ કોણ મેળવી શકે તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. હવે આજના આપણે આ લેક્ચરમાં આપણે સભ્યપદ કઈ રીતે મેળવી શકાય એટલે કે સભ્યપદ મેળવવાની રીતો અને સભ્યપદના અંતના સંજોગો એટલે કે સભ્યપદનો અંત કઈ રીતે થઈ શકે તેની આપણે માહિતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આ બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. વારંવાર છે બોર્ડ પરીક્ષામાં આ પ્રશ્નો જે છે એ 4 માર્કમાં પૂછાયેલા છે અને બંનેમાંથી એક પ્રશ્ન દર વર્ષે બોર્ડ પરીક્ષામાં 4 માર્ક્સ માટે પૂછાય છે. જોઈએ મુદ્દા નંબર 4.5, સભ્યપદ મેળવવાની રીતો એટલે કે સભ્યપદ કઈ રીતે મેળવી શકાય. તો આપણે જાણીએ છીએ કે કંપનીના શેર ધારણ કરનાર દરેક વ્યક્તિ કે જેનું નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તે કંપનીનો સભ્ય ગણાય. કંપનીનું સભ્યપદ મેળવવા માટેની રીતો છે એ નીચે મુજબ છે. એમાં પહેલો મુદ્દો છે આવેદનપત્રમાં સહી દ્વારા. કંપનીના આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં જે વ્યક્તિએ સહી કરેલી છે અને સહી કરનાર વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે કે સ્થાપનાની કલમમાં જે વ્યક્તિ સહી કરેલી છે અને કંપનીને આવેદનપત્ર મંજૂર રાખવામાં આવે ને ગવર્મેન્ટ છે એ નોંધણીનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ ઓફ લિસ્ટિંગ, નોંધણી રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ મળી જાય ત્યારથી એ કંપનીનો આપોઆપ સભ્ય બને છે. કંપનીમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને સભ્યપત્રકમાં નામ આ બંને એક પૂર્વ શરત છે. તેમ છતાં સ્થાપનાની કલમમાં જેને સહી કરેલી છે એવા સભ્યોને આ શરત લાગુ પડતી નથી. બીજો મુદ્દો છે શેરની ફાળવણી દ્વારા એટલે કે કંપની જ્યારે શેર હોલ્ડરોને અરજીને આધારે શેર આપે ત્યારે જોઈએ તો એ કંપની છે એ વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ભરણા માટે આમંત્રણ આપે છે. આ પ્રશ્ન વિકલ્પમાં પૂછાય છે કે કંપની છે એ કયા સોના દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે છે, તો એમાં જવાબ આવશે વિજ્ઞાપન પત્ર. જેના અનુસંધાનમાં એટલે વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરી અને જે શેર ખરીદવા ઈચ્છતી વ્યક્તિ છે એ શેર ખરીદવા માટે અરજી કરે છે અને એ પૈકી જેટલા લોકોની અરજી મંજૂર થાય ત્યારે જે લોકોને જેટલા શેર ફાળવવામાં આવેલા હોય એટલે કે આપવામાં આવેલા હોય તે અરજદારનું નામ કંપની છે એ પોતાના સભ્યપત્રકમાં નોંધે છે. પરિણામે તેવા અરજદારો કે જેના શેર મંજૂર થયા છે તે લોકો કંપનીના સભ્ય બને છે અને તેને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થાય છે. પછીનો મુદ્દો જે છે એ છે શેર ફેરબદલી દ્વારા. શેર ફેરબદલી એટલે કે શેરનું ખરીદ વેચાણ. તો કે જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાની પાસે રહેલા શેર અન્ય કોઈ વ્યક્તિને વેચે ત્યારે આવી શેર ફેરબદલી વિધિ અનુસરીને ખરીદનાર છે એનું નામ કંપની પોતાના સભ્યપત્રકમાં ચડાવે છે અને વેચનારનું નામ છે એ રદ કરે છે. આવી શેર ફેરબદલી કંપની ધારાની જોગવાઈ અને નિયમનપત્ર અનુસાર કરી શકાય છે. ટૂંકમાં કહીએ તો જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે છે ત્યારે તેના સભ્યપદનો અંત આવે છે અને ખરીદનાર વ્યક્તિને સભ્યપદ મળે છે. એના જેવું જ છે બીજું છે એ કાયદાકીય હસ્તાંતરણ. હવે કાયદાકીય હસ્તાંતરણ માટે મુખ્યત્વે કયા સંજોગો જવાબદાર છે તો કે 3 સંજોગો: નાદારી, અસ્થિર મગજનો અને અવસાન. તો કે આવા કોઈ સંજોગોને કારણે જો કોઈ શેરહોલ્ડરનું અવસાન થાય, નાદાર થાય કે અસ્થિર મગજનો થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયાને આધારે ફરજિયાત ફેરબદલી આવશ્યક બને છે. આવા સંજોગોમાં થતાં તેના વારસદાર અથવા જે કાયદાકીય પ્રતિનિધિ છે તે કંપનીનો સભ્ય બને છે. પરિણામે કંપની જે છે એ જે અસ્થિર મગજનો કે અવસાન પામેલ શેરધારક છે એનું નામ પોતાના સભ્યપત્રકમાંથી રદ કરે છે એટલે કે એના સભ્યપદનો અંત આવશે અને જે વારસદાર કે કાયદેસરનો પ્રતિનિધિ છે એના પછીનો એનું નામ કંપની પોતાના સભ્યપત્રકમાં ચડાવે છે. કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી આ ફેરબદલીમાં કંપની સમક્ષ પોતાના અધિકાર પત્રો રજૂ કરવા પડશે. એટલે કે જ્યારે કોઈ શેરહોલ્ડરે પોતાના વારસાઈ રૂએ પોતાનું નામ સભ્યપત્રકમાં ચડાવવું હોય કે શેર છે પોતાના નામે કરવા હોય તો તેના માટેનું અધિકાર પત્ર છે એ રજૂ કરવું પડે છે. પછીનો મુદ્દો છે
અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા. અવેજ એટલે શું થશે? તો કે અવેજ એટલે કોઈ પણ વસ્તુના બદલામાં ચૂકવાતી નાણાં અથવા બીજી કોઈ વસ્તુ, એને આપણે અવેજ તરીકે ઓળખી શકીએ. અવેજ એટલે બદલામાં તમે કોઈ વસ્તુ લ્યો તો એના મૂલ્યના બદલામાં બીજી વસ્તુ અથવા નાણાં ચૂકવો છો તો એને અવેજ ચૂકવ્યું કહેવાય છે. એવી રીતે જ્યારે કોઈ કામના કે સેવાના બદલામાં અવેજ તરીકે પૈસાના બદલે શેર મળેલા હોય ત્યારે જોઈએ તો કે કંપની અસ્તિત્વમાં આવે ત્યારથી લઈ અને ધંધો શરૂ કરે ત્યાં સુધી તેને અનેક નિષ્ણાતોની સેવા લેવી જરૂરી બને છે. જેમ કે વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કન્સલ્ટન્સી એટલે કે સલાહકારો, શેર દલાલો, બાંહેધરી દલાલો, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ વગેરે વ્યક્તિઓની કંપની છે એ સ્થાપનાથી લઈ અને ધંધો શરૂ થાય ત્યાં સુધી છે એ મદદ લેતી હોય છે. હવે આવી સેવા આપનાર વ્યક્તિઓ છે એને એની સેવાના બદલામાં જે ફી હોય એ ફીના બદલામાં છે એ કંપની મહેનતાણા તરીકે ઘણી વખત પૂર્ણ ભરપાઈ થયેલા શેર આપે છે. એટલે કે એને જે ફી ચૂકવવાની થાય એ ફીના બદલામાં કંપની એટલી જ રકમના શેર આપી દે છે. તો આવા અવેજ તરીકે જે વ્યક્તિઓને કંપની શેર આપશે અને એનું નામ છે એ કંપની પોતાના સભ્યપત્રકમાં ચડાવે છે અને તેને પરિણામે કંપનીને એ લોકો છે એ કંપનીના સભ્ય બને છે અને સભ્યપદ મેળવે છે. પછી જે મુદ્દો છે એ છે મુદ્દા નંબર 4.5.6 એટલે કે છઠ્ઠો મુદ્દો, સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને. એટલે કે જ્યારે કોઈ સભ્ય છે એ પોતાના શેર અન્ય વ્યક્તિને વેચી દે છે તો ત્યારે તેના સ્વાભાવિક રીતેના સભ્યપદનો ત્યાંથી અંત આવી જાય. પરંતુ તેની પાસે સભ્યપદ ન હોય છતાં પણ તે પોતાના સભ્યપત્રકમાં પોતાનું નામ ચાલુ રહેવા દે, એટલે કે પોતાનું નામ કમી કરાવે નહીં. અથવા પોતે સભ્ય છે તેવો ખોટો દેખાવ કરે, કંપનીની મિટિંગોમાં હાજરી આપે અને આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના જે હકો છે, મતાધિકારો, ડિવિડન્ડ જેવા હકોનો ઉપયોગ કરે અને પરિણામે તેની જ્યારે જવાબદારી ઉદ્ભવે સભ્ય તરીકે ત્યારે તે વર્તમાનમાં સભ્ય નથી એવી જો કોઈ દલીલ કરે તો તે માન્ય ગણાતી નથી. કારણ કે કાયદાની દૃષ્ટિએ સભ્ય તરીકેના હક મળતા નથી પરંતુ સભ્ય તરીકે જવાબદાર બને છે. અર્થાત કે જ્યારે કોઈ શેર હોલ્ડરોએ પોતાના શેર અન્ય વ્યક્તિને વેચી દીધા પરંતુ એને પોતાનું સભ્યપદમાં છે એ ફેરફાર કરાવેલો નથી અને પરિણામે જો એ ગાળામાં કોઈ જવાબદારી ચૂકવવાની થશે કે જવાબદારી ઉદ્ભવશે તો એવા સમયે જે તે શેર હોલ્ડર જ્યાં એનું નામ સભ્યપત્રકમાં ચાલુ હોવાથી તે જવાબદારીમાંથી છટકી શકતો નથી. એના પછીનો જે છે એ છે ત્યાગપત્રના ઉપયોગ કરીને. નેક્સ્ટ મુદ્દો, ત્યાગપત્રનો ઉપયોગ કરીને. હવે ત્યાગપત્ર છે એ આપણે અગાઉ પ્રથમ પાઠમાં ભણી ગયા છીએ. ત્યાગપત્ર છે એ શેની સાથે સંકળાયેલા છે? તો કે હકના શેર સાથે. એટલે કે કંપની જે છે જ્યારે નવા શેર બહાર પાડે તો એ નવા શેર ખરીદવાનો પ્રથમ ચાન્સ, પહેલો હક છે એ એના વર્તમાન શેર હોલ્ડરોને આપે છે. હવે વર્તમાન શેર હોલ્ડરોને જો ધારો કે એ શેર ન લેવા હોય તો તે શેર હોલ્ડર બીજી કોઈ વ્યક્તિને પોતાને મળેલા હકના શેર આપી શકે છે. તો ત્યારે એટલા માટે છે એ જ્યારે ત્યાગપત્રનો ફોર્મ છે એ ભરવું પડે છે. તો એવી જ રીતે જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ કે આંશિક રીતે અન્ય વ્યક્તિની તરફેણમાં જતો કરે, પોતાનો હક છે એટલે પોતાને મળેલા શેર અન્ય વ્યક્તિને આપવા માગતો હોય ત્યારે તે ત્યાગપત્રનો ઉપયોગ કરે છે. ત્યાગપત્રને આધારે જે વ્યક્તિનું નામ દર્શાવેલ હોય તે વ્યક્તિને શેર હોલ્ડર બને છે અને કંપની જે છે એ સભ્યપત્રકમાં તે વ્યક્તિનું નામ ચડાવે છે અને તેને કંપનીનું સભ્યપદ મળે છે. દાખલા તરીકે હું કોઈ પણ એક કંપનીના શેર ધરાવું છું અને મને છે એ કંપની જ્યારે બીજા શેર બહાર પાડે ત્યારે બીજી મને 100 શેરની ઓફર મળી, એટલે કે મને હકના 100 શેર મળે એમ છે. પણ ધારો કે કોઈ સંજોગોને કારણે મારે અત્યારે એ શેર લેવા નથી તો એ શેર છે એ હું ત્યાગપત્ર નામનું ફોર્મ ભરી અને મારા મિત્ર વર્તુળ, સગા સંબંધીને નામે હું કરી શકું છું. પણ હકના શેર છે એ ફ્રી હોતા નથી, એના બદલામાં છે એ પૈસા ચૂકવવાના હોય છે. હવે હકના શેર છે હું મારા કોઈ મિત્રને આપું છું તો કંપની જે છે એ શેર મંજૂર કરશે અને મારા મિત્રને શેર મળશે અને એ વ્યક્તિ છે એ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. પછીનો જે મુદ્દો છે એ છે મુદ્દા નંબર 8, રૂપાંતર પાત્ર ડિબેન્ચર
દ્વારા એટલે કે FCD દ્વારા એટલે કે ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર દ્વારા. એટલે કે જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતર પાત્ર એટલે કે કન્વર્ટિબલ ડિબેન્ચર હોય, અને કન્વર્ટિબલ ડિબેન્ચરની આપણે અર્થ ભણી ગયા છીએ કે જે ડિબેન્ચરનું નિશ્ચિત મુદતના અંતે આપોઆપ ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું હોય તેવા ડિબેન્ચરને કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય છે. તો હવે કન્વર્ટિબલ ડિબેન્ચરના નિયમ મુજબ કન્વર્ટિબલ ડિબેન્ચરની મુદત પૂરી થાય ત્યારે જે તે ડિબેન્ચર ધારક હતો એ ડિબેન્ચર ધારકના શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે, અને તે ડિબેન્ચર ધારક છે એ મટી અને શેર હોલ્ડર બને છે. એટલે કે માલિક લેણદાર મટી અને શેર હોલ્ડર એટલે કે માલિક બને છે. તો આ પ્રક્રિયાને કારણે ડિબેન્ચર હોલ્ડર છે એ હવે શેર હોલ્ડર બનવાથી એનું નામ છે એ કંપની પોતાના સભ્યપત્રકમાં ચડાવે છે અને તે કંપનીનું સભ્યપદ મેળવે છે. પછી છેલ્લો મુદ્દો એ છે સ્વેટ ઇક્વિટી શેર દ્વારા. સ્વેટ યાની મહેનત, પરસેવો. એટલે કે કંપની જે છે એ આપણે જાણીએ છીએ કૃત્રિમ વ્યક્તિ છે. હવે કંપનીને આગળ લઈ જવામાં, એના વિકાસમાં, એની પ્રગતિમાં ઘણા બધા સંચાલકો, અધિકારીઓ, કર્મચારીઓએ પોતાનો પરસેવો પાડેલો હોય છે, એટલે કે પોતાની મહેનત કરેલી હોય છે. અને આ બધા અધિકારીઓ, કર્મચારીઓ, નિષ્ણાતો, તજજ્ઞો એને પોતાની મહેનતના વળતર રૂપે કંપની જે છે એ આવા શેર ફાળવે છે. તો આ જે શેર જે વ્યક્તિને મળે છે તે વ્યક્તિને કંપનીનું સભ્યપદ પ્રાપ્ત થશે અને કંપનીના સભ્ય બની શકે છે. જોઈએ તો કે કંપની તેના સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા જે નિષ્ણાત કર્મચારીઓ છે અને વટાવથી એટલે કે ડિસ્કાઉન્ટ ઉપર અથવા તો રોકડ સિવાયના આવેદનથી એટલે કે રોકડ લીધા વગર જે શેર ફાળવે છે એટલે કે જે શેર આપે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. આ પ્રકારના શેર ધારકનું નામ સભ્યપત્રકમાં નોંધવાથી તે સભ્ય બની શકે છે. હવે આ સ્વેટ ઇક્વિટી શેર વાળો જે પ્રશ્ન છે એ એક વાક્યમાં પણ ઘણી વારે ઘડીએ પૂછાય છે કે સ્વેટ ઇક્વિટી શેર સમજાવો, અથવા સ્વેટ ઇક્વિટી શેર દ્વારા સભ્યપદ કેવી રીતે મળે તે પણ પૂછી શકે. હવે અત્યાર સુધી જે આ ભણ્યા આપણે મિત્રો, તો એ હતું સભ્યપદ મેળવવાની રીતો, એટલે કે સભ્યપદ કઈ રીતે મેળવી શકાય. હવે એના પછીનો જે વિરુદ્ધ પ્રશ્ન, એના એક તદ્દન વિરોધી છે એનાથી, એ છે સભ્યપદનો અંત, એટલે કે સભ્યપદનો અંત કઈ રીતે આવે છે. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ એક વ્યક્તિ છે એના નામે કોઈ શેર હોય અને જો એ શેર બીજા કોઈ વ્યક્તિને વેચે છે તો જે વેચનાર વ્યક્તિ છે એના સભ્યપદનો શું આવી જશે? અંત આવી જશે, અને ખરીદનાર વ્યક્તિને સભ્યપદ મળે છે. એટલે કે એક શેર જ્યારે એક નામેથી બીજા નામે અથવા એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસે જાય ત્યારે જે પેલો વ્યક્તિ હતો એનું સભ્યપદનો અંત આવશે અને બીજા વ્યક્તિને સભ્યપદ મળે છે. એટલે આપણે જોઈએ તો આમાં છે 2-3 મુદ્દા છે ઉપલા પ્રશ્નની જેમ સેમ ટુ સેમ આવશે. એમાં પહેલો જ જે મુદ્દો છે જોઈએ તો કે જ્યારે કંપની સભ્યપદનો અંત ક્યારે આવે, તો કે જ્યારે કંપનીના સભ્યપત્રકમાંથી સભ્યનું નામ રદ થાય ત્યારે તે વ્યક્તિના સભ્યપદનો અંત આવે છે. હવે અંત અંગેના સંજોગો છે એ નીચે મુજબ દર્શાવી શકાય. એમાં પહેલો મુદ્દો છે શેર ફેરબદલી દ્વારા. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ સભ્ય છે એ પોતાના તમામ શેર, જો આંશિક નહીં તમામ એટલે કે પૂરેપૂરા, એ અન્ય કોઈ વ્યક્તિને વેચી દે ત્યારે આ જે શેર ફેરબદલીની પ્રક્રિયા થાય એને આધારે કંપની જે છે એ શેર વેચનારનું નામ સભ્યપત્રકમાંથી રદ કરશે અને એના સ્થાને ખરીદનારનું નામ ચડાવે છે. અને આ પ્રક્રિયાને પરિણામે જે શેર વેચનાર શેર હોલ્ડર હતો એના સભ્યપદનો ત્યારથી અંત આવે છે. બીજો મુદ્દો છે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. તો કે જ્યારે કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયાને આધારે અવસાન થાય, અસ્થિર મગજનો થાય અથવા નાદાર થાય ત્યારે કાયદાકીય પ્રક્રિયાને આધારે તેના શેરની માલિકી જે છે એ એના વારસદાર અથવા તો કાયદાકીય પ્રતિનિધિને મળે છે. અને એને આધારે જે મૂળ શેરધારક છે અવસાન પામેલો કે નાદાર થયેલો એના સભ્યપદનો અહીંયાથી અંત આવી જાય છે. એવી જ રીતે શેર જપ્તી દ્વારા. હવે આ મુદ્દો છે એ પણ પ્રથમ પાઠમાં આવી ગયો છે, શેર જપ્તી. તો કે જ્યારે કોઈ સભ્ય છે એ કંપનીને શેરના હપ્તા ન ચૂકવે સમયસર તો અંતિમ પગલા રૂપે કંપની છે એ શેર જપ્તીનું પગલું છે એ ભરતી હોય છે.
હવે શેર છે એ કંપનીના જપ્ત કરી લે, કોઈ વ્યક્તિના શેર કંપની જપ્ત કરી લે છે, તો સ્વાભાવિક છે કે હવે શેર હોલ્ડર રહેવાનો નથી. હવે શેર જપ્ત થઈ જશે એટલે એનું નામ પણ સભ્યપત્રકમાંથી કાઢી નાખવામાં આવે છે અને એનું સભ્યપદ છે એ પૂરું થઈ જાય. જોઈએ શેર જપ્તી દ્વારા તો કે કંપનીએ શેર પરના હપ્તા મંગાવ્યા હોય અને નિયત મુદતમાં શેર હોલ્ડર છે એ હપ્તાની રકમ ન ભરે ત્યારે યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તેના શેર છે એ કંપની જપ્ત કરે છે. પરિણામે તે શેર હોલ્ડરનું નામ કંપની છે એ સભ્યપત્રકમાંથી રદ કરે છે અને તેના સભ્યપદનો અંત આવે છે. જો કે શેર જપ્તી અંગેની જોગવાઈઓ કંપનીના નિયમન પત્રમાં હોવી જરૂરી છે, એટલે કે જો જોગવાઈ નહીં હોય તો કંપની શેર જપ્ત કરી શકતી નથી. એના જેવો જ મુદ્દો જે છે એ છે શેર લિયન દ્વારા, એટલે કે શેર લિયનના હક દ્વારા. તો કે કંપનીના નિયમન પત્રમાં જો શેર લિયનના હકની જોગવાઈ હોય તો કંપની પોતાની લેણી રકમ, એટલે કે કંપની શેર હોલ્ડર પાસે જે પૈસા માગતી હોય તે લેણી રકમ વસૂલ કરવા માટે શેર હોલ્ડરને નોટિસ આપે છે. જ્યારે કંપની જે છે એ શેર લિયનના હકનો ઉપયોગ કરે અને પોતાનું લેણું વસૂલ કરે ત્યારે શેર હોલ્ડરના શેર છે એ વેચી દે છે. ત્યારે તેના બદલામાં મૂળ શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે છે. એટલે કે ધારો કે કોઈ શેર હોલ્ડર છે એને શેર લીધા છે અને શેર લીધા પછી 1-2 હપ્તા ભર્યા ને પછી હપ્તા ભરતો નથી, ત્યારે કંપની જે શરૂઆતમાં હપ્તા અંગે નોટિસ મોકલે છે, 2 વાર છે એ નોટિસ મોકલે છે, છતાં પણ શેર હોલ્ડર છે એ હપ્તા ભરવામાં બેદરકારી દાખવે તો અંતે કંપની છે એ લિયન હકનો ઉપયોગ કરી અને એને જે નંબરના શેર આપેલા છે, ઇસ્યુ કરેલા છે, એ શેર્સ છે એ વ્યક્તિને નામે કરી દેશે, એટલે કે અન્ય વ્યક્તિને વેચી દેશે. તેથી જે મૂળ શેરધારક છે એના સભ્યપદનો અંત આવશે અને એના સ્થાને જે ખરીદનાર છે નવો શેરધારક એને સભ્યપદ મળે છે. પછી 5મો મુદ્દો જે છે મિત્રો એ છે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં છે એ કંપની પાછા આપે ત્યારે. હવે આ છે એ પ્રેફરન્સ શેરનો જ એક પ્રકાર છે, રિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કેવા શેર? તો કે ઇક્વિટી શેર કરતાં આ શેર છે એ સલામત ભર્યા છે. હવે આમાં નિયમ એવો હોય છે કે કંપની છે એ આ શેર અમુક ચોક્કસ મુદત માટે જ બહાર પાડે છે. બીજું તો એના ઉપર ડિવિડન્ડનો દર છે એ નિશ્ચિત હોય છે. કંપનીએ રિડીમેબલ પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય અને શરત અનુસાર જેટલી મુદત માટે બહાર પાડ્યા હોય 5 વર્ષ, 7 વર્ષ, 15 વર્ષ, એ મુદત પૂરી થાય ત્યારે કંપની જે છે એ શેર હોલ્ડરોને એ શેરના પૈસા પરત કરે છે. હવે કંપની જ્યારે શેર પાછા લઈ અને જ્યારે પૈસા પાછા આપે છે ત્યારે આ શેર હોલ્ડરો છે આવા એનો સભ્યપદનો ત્યાંથી અંત આવી જાય છે. પછી શેર વેચણી રદ કરાવે. કોઈ શેર હોલ્ડર છે શેર વેચણી છે એ ગેરકાયદેસર થઈ હોય અથવા અનિયમિત રીતે થઈ હોય તો એવા સંજોગોમાં શેરધારકને શેર વેચણી બાબતમાં કોઈ શંકા જણાય, એટલે કે શેર વેચણી કરતી વખતે કંપનીએ ભેદભાવ કર્યો હોય કે કોઈ કૌભાંડ કર્યું હોય એવું બહાર આવે તો શેરધારકો છે એ આવી શેર વેચણી રદ કરાવી શકે છે. તો આવી રીતે જ્યારે કોઈ શેર વેચણી રદ થાય એટલે કે કંપની ધારામાં જણાવેલ નિયમિત શેર વેચણી માટેની જોગવાઈનો ભંગ થતો હોય, એટલે કે શેર વેચણી છે એ અનિયમિત થઈ હોય ત્યારે તે અસર પામતા શેર હોલ્ડરો છે એ શેર વેચણી રદ કરાવે છે. એટલે કે શેર હોલ્ડર જે શેરની વેચણી છે એ નીતિ નિયમોનું પાલન કરીને ન થઈ હોય તો એવા સંજોગોમાં જો કોઈ શેર હોલ્ડરોને નુકસાન થયું હોય તો એવા શેર હોલ્ડરો છે આવી શેર વેચણી છે એ કોર્ટમાં જઈ અને રદ કરાવે છે. તો આવી શેર વેચણી જો રદ કરવામાં આવશે તો કંપનીએ જે લોકોને શેર આપેલા હતા એ બધા જ શેર છે પાછા લઈ લેવા પડે છે અને શેરના નાણાં છે એ પાછા આપવા પડે છે અને સમગ્ર શેર વેચણીની પ્રક્રિયા છે એ ફરીથી કરવી પડે છે. તો એવા સંજોગોમાં જે વ્યક્તિને કંપનીએ શેર આપેલા હોય એ બધા જના શેર કંપની પરત ખેંચી લે છે અને તેઓના સભ્યપદનો અંત આવે છે. પછીનો 7મો મુદ્દો છે એ છે કંપની સમેટી લેવામાં આવે ત્યારે. કંપની સમેટી લેવી એટલે કંપની બંધ કરવી, વાઇન્ડિંગ અપ ઓફ કંપની. તો કે જ્યારે કંપની છે એ પોતાનો ધંધો કાયમ માટે બંધ કરે, કંપની જ બંધ થઈ જાય, કંપની છે પોતાનો ધંધો કાયમ માટે બંધ કરે અથવા સમેટી લેવામાં આવે ત્યારે
અથવા તો કંપની ફડચામાં જાય ત્યારે બધા જ શેર હોલ્ડરોના સભ્યપદનો શું આવે છે? અંત આવે છે. કે જો કે કંપની જ ન રહે તો પછી શેર હોલ્ડરની કંપનીનું સભ્યપદ પણ રહેતું નથી. પછી જે કંપનીઓનું જોડાણ અથવા સંયોજન થાય ત્યારે, તો કે જ્યારે બે કંપનીઓ પૈકી કોઈ એક કંપનીનું જોડાણ એટલે કે સંયોજન બીજી કંપનીમાં થાય, કોલોબરેશન અથવા તો મર્જર ઓફ કંપની. તો જ્યારે બે કંપનીઓ પૈકી કોઈ એક કંપનીનું મર્જર અથવા સંયોજન બીજી કંપનીમાં થાય, અથવા બે કંપનીઓ ભેગી મળી અને એક ત્રીજી નવી જ કંપની ઊભી કરે, ત્યારે જે જૂની કંપનીઓ છે, એટલે કે જે કંપનીએ અસ્તિત્વ ગુમાવેલું છે, એવી કંપનીના સભ્યોના સભ્યપદનો અંત આવે છે. જોકે અસ્તિત્વ ગુમાવનાર કંપનીના સભ્યોને સૂચિત શરતોને આધીન નવી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. ધારો કે કંપની એ અને કંપની બી એ બંને કંપની છે એ ભેગી મળી અને નવી કંપની ઝેડ શરૂ કરે. કંપની એ અને કંપની બી ભેગી મળી અને નવી કંપની ઝેડ કંપની શરૂ કરે છે. તો એ અને બીના જે શેરધારકો હતા એના સભ્યપદનો ત્યાંથી અંત આવી જશે અને અમુક શરતોને આધારે એ અને બીના જે શેર હોલ્ડરો હતા એ નવી ઝેડ કંપનીના શેર મેળવી અને એનું સભ્યપદ મેળવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા શેર સભ્યપદ કેવી રીતે મેળવી શકાય અને કંપનીના સભ્યપદનો અંત કેવી રીતે આવે છે. આ બંને પ્રશ્નો જે છે એ બોર્ડ પરીક્ષા માટે ખાસ એમપી છે અને મોટા પ્રશ્નોમાં 4 માર્કમાં પૂછાય છે. તેથી આ બંને પ્રશ્નો તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. અહીં આ પ્રકરણ છે પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાયના એમસીક્યુ જોઈએ. તો વિકલ્પ પહેલો, કંપનીના આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, સ્થાપનાની કલમ. બીજું, ભાગીદારી પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે, ન મેળવી શકે? ભાગીદારી પેઢી અને ભાગીદારો સંયુક્તપણે મેળવી શકે કે માત્ર પેઢી જ મેળવી શકે? તો આમાં આવશે જવાબ ઓપ્શન એ, ભાગીદારો છે એ વ્યક્તિગતપણે કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે. બરાબર, પણ પેઢી અને ભાગીદાર પેઢીના નામે સભ્યપદ મળશે નહીં. ત્રીજું, સેટ ઇક્વિટી શેર ધારણ કરનારને સભ્યપદ મળે જ છે, સ્વાભાવિક છે, એટલે ઓપ્શન બી જવાબ આવશે. જે લોકો પાસે સ્વેટ ઇક્વિટી શેર છે એને કંપનીનું સભ્યપદ મળે છે, એટલે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 4, સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? તો કે પ્રથમ વ્યક્તિ, એટલે કે સભ્યપત્રકમાં જે વ્યક્તિનું નામ પહેલું નોંધાયેલું હશે એ વ્યક્તિના નામે છે એ પત્ર વ્યવહાર તમામ ડોક્યુમેન્ટ છે એ મોકલવામાં આવશે. પ્રશ્ન નંબર 5, કંપની જાહેર જનતાને શેર ભરણા માટે આમંત્રણ આપવા માટે શું બહાર પાડે? તો કે વિજ્ઞાપન પત્ર. આજે જ આપણે ચર્ચા કરી અને મેં કીધું પણ હતું કે આ વિકલ્પમાં એક વાક્યમાં પૂછાય છે. એટલે 5માં આવશે જવાબ ઓપ્શન સી, વિજ્ઞાપન પત્ર. પ્રશ્ન નંબર 6, કંપનીમાં સેવા આપનાર નિષ્ણાત વ્યક્તિઓને અવેજમાં આપેલ શેરથી સભ્યપદ મળે છે, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે, સભ્યપદ મળે છે. હવે તમારે જે ફેરબુકમાં પ્રશ્નો લખવાના છે એ ફેરબુકમાં માત્ર વિસ્તારપૂર્વકના 3 પ્રશ્નો લખવાના છે અને પરીક્ષા માટે પણ આઈએમપી છે. એટલે આપણે વિસ્તારપૂર્વકના જે પ્રશ્નો છે એના છેલ્લા 1, 2 અને 3 પ્રશ્નો છે એ આપણે આપણી ફેરબુકમાં ઉતારવાના છે, જે તમારું આજનું હોમવર્ક છે. હવે આપણે ફરી મળીશું એક નવા પાઠ સાથે. હવેના લેક્ચરથી આપણે એક નવો પાઠ શરૂ કરીશું. ત્યાં સુધી રજા આપશો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ, અસ્તુ.